શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे व्रता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे. जय श्री कृष्ण, जय श्री कृष्ण. હોળીના દિવસો પૂરા, ગ્રીષ્મ ઋતુ, નિત્ય છાકના કીર્તન. અત્યારે બધી સામગ્રી ઠાકોરજીને ઉનાળામાં સોહાય એવા જ કીર્તન અને એવી જ સેવા. યથા દેહે તથા દેવે. તો ઘરમાં જો ઠાકોરજી હોય તો આ બધું મનમાં વિચાર આવે, પણ ઠાકોરજી હોય જ નહીં ઘરમાં. મંદિરે દર્શન કરવા જતા હોય ને પાછા રાજી થાય, ઈલાબેન મંગળમુખી સદા સુખી, અમે મંગળાના દર્શન કરી આવે એટલે પુષ્ટિ માર્ગીય થઈ ગયા. જ્યાં સુધી આપણા ઘરે પ્રભુ ના પધારે ત્યાં સુધી તમે મહેસૂસ ન કરી શકો, ત્યાં સુધી તમને કોઈ સ્પંદનો ન હોય, ત્યાં સુધી તમને કોઈ ભાવ ન હોય. કારણ કે જે બધાયનું હોય ને, આ જે સરકારી ઓફિસો હોય ને, સરકારી ઓફિસો એમાં બધે પંખા લાઇટ બળતા હોય. હવે બધાય વયા ગયા, બે જ જણા હોય, એક પટાવાળો ને એક સાહેબ. એને રસ ન હોય કે બધી બંધ કરી દો. બિલ આવે તો આપણે ક્યાં ભરવાનું છે? છેલ્લે બંધ કરે ત્યાં સુધીમાં તો કેટલું બળી ગયું હોય. એમ મંદિરમાં તમે જાઓ એટલે એમાં તમે એ જ રીતે રહ્યો. પણ આપણા ઘરે અહીંયા બેઠા છીએ અને છોકરાઓ બહાર ટીવી જોતા જોતા બહાર નીકળી ગયા એટલે તરત હું તમને કહ્યું, ઉભા રહ્યો તો 1 મિનિટ, પંખા લાઇટ ચાલુ જ હશે અને હાચે જ હોય. તો એમ થાય ને, ખોટા બળે લાઇટ બિલ આવે ને. આ આપણું ઘર છે, એમ આ મારા ઠાકોરજી. હવે માનો કે ટિપ્પણી આવી શ્રીનાથજીની, તો ચૈત્ર મહિનો બેસે એટલે પહેલાં તરત આપણને એમ થાય કે હવે ટિપ્પણી લાવી દઈએ. જો દિવાળીમાં કેટલાય કેલેન્ડર આવ્યા હોય, જાન્યુઆરીમાંય કેટલું હોય, પણ ઘરમાં ઠાકોરજી હોય એટલે આપણે કોના પ્રમાણે સેવા, ઉત્સવ, મહોત્સવ. ગુસાઈજીએ જે વસંત પંચમી ટિપ્પણી આપી એના પ્રમાણે જ હોય. તમે લૌકિકમાં નહીં સાંભળ્યું કે સવારે 6:30 હોળી પ્રગટાવવાની, દિવસ હાથમાં જ હોય, પણ આપણે તો નક્ષત્ર પ્રમાણે. એટલે આપણે તો જે પ્રમાણે નક્ષત્ર હોય, ઓળાષ્ટક કે શ્રાવણી નક્ષત્ર, જ્યેષ્ઠા નક્ષત્ર, તો આપણે બધું નક્ષત્ર પ્રમાણે છે. અને આપણે કોઈને પુષ્ટિ માર્ગીને આશ્ચર્ય ન થાય કાં આવું, કારણ કે આપણે બધું નક્ષત્ર પ્રમાણે છે. ખૂબ નસીબદાર છીએ. આજે જ સાંભળો કે પૂતના કોના ઘરે જાય? તો કે જ્યાં સેવા નથી, સ્મરણ નથી, સત્સંગ નથી, શ્લોક નથી, પઠન નથી, સત્સંગ નથી, પૂતના ત્યાં જાય. તો કે નંદ બાવાને ત્યાં તો બધું હતું, તો કેમ ગઈ? છેલ્લે નંદ બાવાને ત્યાં ગઈ. પહેલાં 16,000 બાળકોને મારીને ગઈ, એના પ્રાણ ચૂસીને ગઈ. એ 16,000 બાળકોને જે માર્યા
એ જે ઘર હતું ત્યાં કાંઈ નહોતું. તો આપણા ઘરે જ્યારે કાંઈ આવી અવિદ્યા આવે કે દીકરો દારૂના રવાડે ચડી ગયો કે ડ્રગ્સના રવાડે ચડી ગયો કે દીકરી લવ જેહાદમાં ગઈ, તો ઘરમાં જ્યાં સુધી આ બધા સંસ્કાર નથી તો બહાર પ્રેમ મેળવવાનું મન થાય. પણ ઘરમાં ઠાકોરજીને એટલો પ્રેમ કરતા હોય, ઠાકોરજી આપણને એટલો પ્રેમ કરતા હોય, મા બાપ દીકરાઓને પ્રેમ કરતા હોય, પૌત્ર પૌત્રીને પ્રેમ કરતા હોય, પૌત્ર પૌત્રીના દીકરાઓ બા દાદાને પ્રેમ કરતા હોય, ઘરનું વાતાવરણ ગોકુળ જેવું હોય ને, તો બને ત્યાં સુધી એમાંથી કોઈ બહાર ન જાય. એક વૈષ્ણવનો દીકરો મોટો ઉદ્યોગપતિ છે. એટલે પછી એ લોકોને તો સોલી બધી બહુ પાર્ટીઓ હોય ને દારૂન ફારૂન જે હોય તે. એટલે એ લોકો પાર્ટી કરે ને તો શરૂઆતમાં ને કહેતા હતા, એટલે આ ના પાડે કે સોરી તમે કરો એમાં મને વાંધો નથી, પણ હું ઇન્વોલ્વ નહીં થાઉં, હું નહીં આવી શકું. પહેલાં બહાનું કાઢતો કે મારે આમ છે, મારે તેમ છે, મારા ઘરે ગેસ્ટ છે, મારા ઘરે મારે બેન બનાવી આવવાના. પછી 4-6 મહિના આવું ચાલ્યું. પછી ઓલા લોકોએ કીધું કે તું અમને નેગ્લેક્ટ કરે છે, તું અમારું ઇન્સલ્ટ કરે છે. આજે 6 મહિનામાં લગભગ અમે તને 8 થી 10 વાર ઇન્વાઇટ કર્યો, અમે કોઈ નથી કરતા, તને રિસ્પેક્ટ આપીએ છીએ, તો તું દરેક વખતે અમને કેમ નેગ્લેક્ટ કરે છે? ઓલો કે હવે પૈસો મારી સાથે. મારા ઘરના સંસ્કાર એવા છે, મારા ઘરનું વાતાવરણ એવું છે, મારી મમ્મીએ અમને ભણાવ્યા એવી રીતે, અમને સંસ્કાર એવા આપ્યા કે કોઈ ભીતમાં માથું પછાડે ને, ભીતમાં ખાડો પડે પણ અમારું માથું સલામત રહે. એમ અમે આ બધાથી અમને દૂર રાખ્યા છે, અને અમને એના ફાયદા ને નુકસાન ખબર છે. હવે તો ઇનફ મેચ્યોર છે, હવે મારી માં કાંઈ અમને કહેતી નથી, પણ નાનપણમાં જે સિંચું છે ને ગર્ભમાંથી ને, એટલે આ બધાથી અમે અલિપ્ત છીએ. અમને છોકરીઓમાં રસ નથી, અમને દારૂ પાર્ટીમાં રસ નથી, કે અમને જુગાર રમવામાં, કે અમને સટ્ટો કરવામાં. સારી રીતના જે પૈસા કમાયેલા હોય એ કદાચ ભલે ઓછા આવે તમારા લોકો કરતાં, અને હું તો વર્કિંગ પાર્ટનર છું, એટલે તમારા કરતાં તો મારે હાવ ઓછું આવે, પણ એ ઓછામાં જે આનંદ છે ને, અને અમારા ઘરમાં નાનપણથી નિયમ છે કે નોકરી કરતા હો કે ધંધો કરતા હો, સવારે બધાએ સાથે બેસીને નાસ્તો કરવાનો અને આખા દિવસની ચર્ચા કરવાની કે આજે મારે અહીંયા જવાનું છે, આજે મારે આને ફોન કરવાનો છે, આજે મારે આના વિશે વાત કરવાની છે. અને બપોરે ગમે ત્યાંથી જમવા આવી જવાનું. ઘણીવાર કેવું પડે કે મમ્મી સોરી, ના જમવા તો કરાવવું જ પડશે, અમે તારી રાહ જોઈએ. તો ઘણીવાર 3-3:30 સુધી મારી મમ્મી ને મારા વાઈફ રાહ જોવે, અને સાંજે 8 વાગે એટલે અમારે ઘરે જવાનું. એક્સેપ્ટ અનલેસ ક્યાંય એવી મિટિંગ હોય કે ક્રિકેટ હોય કે હું જોવા ગયો, એ અલગ વસ્તુ છે. હવે આ જે અમારી આખી જીવનશૈલી છે ને, એમાં ક્યાંય આ બધું આવતું જ નથી. એટલે ઓલા લોકોએ ટોન્ટ માર્યો કે હા તમે તો અમે ઠાકોરજીવાળા. એ કે મને ગૌરવ છે કે અમે ઠાકોરજીવાળા છે,
અને ઠાકોરજી અમારા વાળા છે, કારણ કે અમને ઘરમાંથી ને અમારે પાઠ કરવાના, દર્શન કરવાના અને પછી જ બહાર જવાનું. હજારો કામ હોય, પણ જો પાઠ કર્યા વિના જેવા મમ્મીને જય શ્રી કૃષ્ણ કરવા જઈએ એટલે મમ્મી બોલે જ નહીં. એની પાસે બેસીને અમારે પાઠ કરી જ લેવા પડે. એના લીધે મનને બહુ શાંતિ લાગે છે. અમે સેફ છીએ એવું લાગે છે. અમારા માથે કોઈક એવું તત્વ છે કે જો અમે સાચું કરીએ છીએ તો અમને ડર નથી લાગતો. તમને લોકોને વાત વાતમાં કેમ ગભરામણ થઈ જાય છે? આમ થશે તો મને જરાય નથી થતું. દુનિયામાં અત્યારે લાલચને લીધે જ લોકો ખોટા કાર્યો કરે છે કે 2 નંબરે પૈસા મળી જતા હોય તો મહેનત નથી કરવી, અને પછી છેલ્લે જિંદગી ક્યાં જાય? જેલમાં. આપણે રોજ છાપા વાંચીએ કે આણે કબાડો કર્યો, આટલા મોટા ઓફિસર 20,000ની લાંચ લેતા પકડાય, એનું પેન્શન ગયું, એની નોકરીમાં પ્રોબ્લેમ. એને તો કાંઈ નહીં, તો જેલમાં જશે, પણ એના પાછળથી કુટુંબના દીકરા અને દીકરીઓને કેરિયર બગડી ગઈ, ભણવાનું બગડી ગયું, ઘરમાં સ્ટેટસ જતું રહ્યું, માન જતું રહ્યું, ઘરમાં જે જીવંત હતું રેણી કેણી એ ફરી ગઈ. તો બસ તમે લોકો મને હવે ઇન્વાઇટ કરતા નહીં. તમે કરો છો ને મને માન આપો છો એ તમારા દિલની મોટાઈ છે, પણ હું સ્વીકારી નથી શકતો. એ મારી માના સંસ્કાર છે અને હું તો ક્યારેય નહીં સ્વીકારી શકું. મારા લગ્નમાં બધા મિત્રોએ કીધું કે તને અમે ક્યારેય આગ્રહ નથી કર્યો, આજે ખાલી અમારું માન રાખ. મેં કીધું ના, એ નહીં બને. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે હું એ તો મોઢામાં નહીં જ નાખું. તો નથી કોઈ દી મેં નોનવેજ ખાધું, નથી દારૂ પીધો, નથી જુગાર રમતો. હા, જન્માષ્ટમીને એવું હોય, ફોઈ ફૂવો આવ્યા હોય તો 2-5 રૂપિયાનું રમી લેતા હતા, એ જુદી વસ્તુ હતી, પણ જુગાર નહીં. અને એક છોકરીઓના પહેલાંમાં હું નથી પડતો. એની અસર કેવી થઈ? હવે એ લોકો કોઈ બીજાય કહે ને એટલે તરત કહે નહીં આવે હોય, એમને ના કહેશો. એ જુદી માટીના માનવી છે. તો એક રિસ્પેક્ટ બંધાઈ ગયું. અને એ લોકોને હવે એવું લાગે છે કે સારું આપણે ખોટું તો કરીએ જ છીએ, કારણ કે એકાદ જણને તો લીવરનો પ્રોબ્લેમ થઈ ગયો. તો એમના સંગમાં લઈને ઇલાંટી હું ન બગડો, કારણ કે મા બાપે નક્કોર સંસ્કાર આપ્યા હતા અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હતા ને એ સંસ્કારમાં એમણે છાપ મારી દીધી હતી કે આપણાથી આવું ના થાય. પણ કેવી ઠાકોરજીએ કૃપા કરે કે એ લોકોમાં ધીમે ધીમે સુધારો આવ્યો. તમારી વાત સાચી છે. હવે રોજ થતું તો અઠવાડિયે થવા માંડ્યો, અને એમાંય મારી હાજરીમાં તો જલ્દી વાત જ ન કરે. તો બધા એવું કહેતા હોય ને કે તમને માહોલ એવું મળે ને પૈસો આવી જાય તો તમે બગડો છો. પણ ઇલાંટી હું એની સાથે સહમત નથી. ગમે એવું માહોલ હોય, જો તમારો પૈસો સાચી રીતે ના આવ્યો છે, કોઈના દગાથી નથી આવ્યો કે ખોટી રીતે નથી આવ્યો, તમે બ્રહ્મ સંબંધ ઈચ્છો ને તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તો તમને ખોટું કરવાનું મન નહીં થાય. એક્સેપ્ટ અનલેસ તમે ઘરમાં ઠાકોરજી છે છતાંય માનતા નથી તો તમને દુસંગ લાગે. મેં કીધું હું બહુ ખુશ છું કે મને આવા દીકરાઓ સાંભળે જ. અમને હવે એવું નથી થતું કે અમે જાશું પછી, અમારા ગયા પછી અમારી પેઢી અમારા કરતાં વધુ ભાવવાળી છે.
અરે તમને નાનો દાખલો આપું, આજે અસારવા ગયા તો ગાયોને ખવડાવતા હતા, તો એક દીકરી દોડતી દોડતી આવી, કેટલી 4 કે 5, તમે જોઈતી ને કેવી હતી, 5 વર્ષની, ભેટી પડી. ઈલાબા અમે તમારે રોજ સાંભળીએ છીએ, મેં તને ગુજરાતી સમજાય છે? એટલે એની મમ્મી ક્યાં સાંભળે છે એટલે બધું ધીમે ધીમે સમજી ગઈ, ભલે જાય છે મીડિયમ ઇંગ્લિશમાં. અને પછી એને સમજાય એવી તમે કોઈ વાર્તા કરી હોય ને તો પાછા એની ફ્રેન્ડ રમવા આવે ને એને કે તને તોફાની કાનુડાની વાર્તા કરું, એ કે હમણાં તમે 2-3 દિવસ પહેલાં ઓલી અરીસામાં ઠાકોરજીએ માખણ ચોંટાડ્યું હતું ને એની વાત કરી હતી. મેં તો વાહ ગુડિયા તને ગમે છે? તો કે હા. મેં તારું નામ શું? નામ સાંભળીને એવી રાજી થઈ, હિલગ. શિયાળામાં બપોરે રાજભોગ પછી હિલગના પદ આવે. હી એટલે હયું અને લગ એટલે લાગી જાય. જેને ઠાકોરજીનો હૈયે લાગી ગયા ને એને પછી બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. અને નીકળતી હતી ત્યાં એક વૈષ્ણવ આવતા હતા,